અમદાવાદમાં ગરમી વચ્ચે મતદારો મતદાન કરવા બૂથ પર પહોંચ્યા છે. મણિનગર ગોરના કુવા પાસે રાજા ભગત વિદ્યાલયમાં આવેલ બૂથ પર વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો. વ્યવસ્થાના અભાવથી ગરમીના કારણે મતદારો પરેશાન થઈ રહ્યા છે. કમ્પાઉન્ડમાં કેટલાક ભાગમાં જ મંડપ રાખવામાં આવ્યું છે અને ગરમી વચ્ચે પરેશાન લોકોએ વ્યવસ્થાની માંગ કરી છે. અમદાવાદમાં કાળઝાળ ગરમી અને આજે એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આ કાળઝાળ ગરમી વચ્ચે લોકો મતદાન કરવા માટે તો પહોંચી રહ્યા છે, પણ મણિનગરના ગોરના કુવા પાસે જે બૂથ ઉભું કરવામાં આવ્યું છે ત્યાં વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે. લોકોને અત્યારે મુશ્કેલી પડી રહી છે. એક તરફ કાળઝાળ ગરમી અને એ વચ્ચે લોકો પોતાનો ઉત્સાહ મતદાનને લઈને બતાવી રહ્યા છે, પણ આ વ્યવસ્થાના અભાવને કારણે લોકો વ્યથિત પણ એટલા જ થઈ રહ્યા છે. તો વ્યવસ્થાના અભાવે લોકોને પરેશાન થવાનો વારો આવ્યો છે. વહેલી સવારથી મતદાનની પ્રક્રિયા શરૂ છે. લોકો મતદાન મથક ઉપર મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. લોકોની ભીડ જોવા મળી રહી છે. આ ભીડ વચ્ચે, આ ગરમી વચ્ચે લોકોને ગરમીની અસર ના થાય તે માટે તંત્ર દ્વારા આપ જોઈ શકાય છે મંડપ, આ મતદાન મથક ઉપર આ મંડપ ઉભા કરવામાં આવ્યા છે. સાથે કુલરની પણ વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, ઓઆરએસની વ્યવસ્થાના દાવા કરવામાં આવ્યા છે. પરંતુ જે પ્રકારે આ ગોરના કુવા પાસેની રાજા ભગત વિદ્યાલય છે જ્યાં મતદાન મથક આવેલું છે, ત્યાં લગભગ અહીંયા શાળાની અંદર 500 માણસ વચ્ચે આ એક પંખો આ કમ્પાઉન્ડની અંદર જોવા મળી રહ્યો છે, ન કે કુલર જોવા મળી રહ્યું છે. એટલે કે આંશિક આ રાહત કહી શકાય છે કે કેટલાક લોકોને જ આ પંખાનો પવન મળી રહ્યો છે, બાકીના લોકો તેનાથી વંચિત છે. ગરમી લાગે છે? હા, લાગે છે. ખબર છે કે તંત્ર દ્વારા મંડપ ને કુલર ની વાત હા થઈ હતી કે કુલર બી મૂકવામાં આવશે મંડપ ફુલ્લી આમાં, અને ગરમી ના લાગે એના માટે પૂરી સુવિધા, પાણી, ઓઆરએસ ની બધાની સુવિધા તમને પ્રોવાઈડ થશે. પણ કોઈ બી વસ્તુની દેખાતું નથી. એટલું ખાલી એક પંખો છે, બસ એ જ છે. પાણી, ઓઆરએસ કઈ જ નથી. પાણી જ નહીં તો ઓઆરએસ ક્યાંથી મળવાનું અહીંયા? કાકા ક્યાં ના આવે છો? एक घंटा हुआ आए थे। हाँ, अभी ये गर्मी में गर्मी में खड़े हैं ना, पंखा नहीं का कुछ नहीं, देखो गर्मी हो रही है। તમે ઉંમર વાળા માણસો તો પેલા અંદર જવા દેવાય ને. અમુક ઉંમર વાળા માણસો ગરમીના હિસાબે પડી જાય, ચક્કર આવી જાય. હવે આમની આ ઇલેક્શન ને લઈને જે પાવતી આપવામાં આવે છે, આ તે છે જે ઘરે પહોંચાડવામાં આવતી છે. આ પાવતીથી લોકો પંખો એટલે હવા ખાઈ રહ્યા છે. કાકા, આ પાવતી ના હોય તો શું થાય? ગરમી તો લાગી જાય, તો ચક્કર આવી જાય, પડી જાય નીચે માણસ. પછી શું કરવાનું? આવું ગયડા માણસ, 60 વર્ષની ઉંમર છે. હવે તો 1.5 કલાકથી 1.5 કલાકથી ઉભો છે અહીંયા, હજુ નંબરે નહીં આવ્યો. નંબરે નથી આવ્યો. 1.5 કલાકથી તેઓ આ લાઈનમાં ઉભા છે અને જે પાવતી તેઓને આપવામાં આવી છે તેનાથી લોકો પવન ખાઈ રહ્યા છે. પુરુષ હોય, મહિલા હોય, તમામ લોકો જે અહીંયા આવી રહ્યા છે તે હાલત અહીંયા આવી છે. કોઈ દુપટ્ટાથી અહીંયા જાતે પવન ખાઈ રહ્યા છે. આ પ્રકારનો માહોલ આ મતદાન મથકનો જોવા મળી રહ્યો છે. એટલે કે જે પ્રકારે તંત્ર દ્વારા કુલરના દાવા કરવામાં આવ્યા છે, ઓઆરએસના દાવા કરવામાં આવે છે, તે ક્યાંક અહીંયા પોકળ સાબિત એટલા માટે થઈ રહ્યા છે કે અહીંયા વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો છે અને લોકો હાલાકી ભોગવી રહ્યા છે. કેમેરામેન અજય સાથે દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.